પોલીસને બોલાવીશું. પોલીસને બોલાવો પણ હું કીધું મૂકી દે ને યાર ભલાવડા, હું હમણાં પાછો આવું છું. હા મૂકો હાલો. આમાં હાલાત તો જો તમારી. એક મિનિટ ઉભા રહો. આમ ચપ્પલ જો, આ બૂટ જો, કેટલા વર્ષોથી પહેરેલા છે. ઉભા રહો 1 મિનિટ, શાંતિથી ઉભા રહો. આ નિકાળો તો. આ નિકાળો ઈ નો કરતા યાર. યાર નિકાળો નહીં, મારે જોવું છે કેવી માનતા છે. માનતા કે થોડીક જોતી છે. મારા ભાઈ નહીં, હું તમારા મોટા ભાઈ નહીં. ના તો ઉપરથી મશીન આવી. અરે દેખા, નિકાલ દો. એ નિકાલો, निकालो तो रेजा भाई। ये ना हेलो अरे बाप रे, कौन आते हैं? ये भैया तुम्हारा भरवाड़। ये ऊपर 1 मिनट रुको, आप बरवाड़ भाई हो? हाँ हाँ अपन सही से निकालो ना ये। तो हमें नो करता यार। 1 मिनट, पीछे हमारा काटो कटल पर यार। कुछ नहीं होगा, आप निकालो। मानता नहीं पाप। अरे कुछ नहीं होगा, आप टेंशन मत लो। आप क्यों इतना परेशान हो? कितने साल के बाद? हाँ रुको, यही निकालो। अब आवारा जो नहीं 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 नहीं, कोई दांत नहीं काटे। ए मुंग दो। लो यार अड्डा मना આવી જાય બહાર આવી જાય બસ આ કાલ પાછા શું કે અકા દાદા સીતારામ શું થયું પાછું? પાછો વાળ કાપી નાખો. વાળ કાપી નાખું પછી દિવાળી આવે તેથી હું ટોપો ઠરાર નાખી દીધો તો પાછો નથી માનતો જ નથી. તને હું નવો ટોપો લઈ આવ્યો. ઓહો પાછું હતું ને એવું જ થઈ ગયું. એવું જ કરવાનું કાઢી નાખ. અરે પણ આ કાઢવા કાઢવા અરે પણ નવા કપડા લાવ્યા સાહેબ. બગડે પાછું નહીં બગડે, નવા પહેરી આપણે છે ને હમણાં નાઈ લેવાનું. હા બધું કરી નાખે ને, બધું આ પાણી આવે ને નાઈ નાખો એકલા પછી કપડા પહેરવાના છે. એ કેટલા વર્ષથી છે સાહેબ? આ તો 15-17 વર્ષ 17 વર્ષ ઉપર. 1 મિનિટ આ બાજુ. અરે કજાવા પછી 17 વર્ષથી 17 વર્ષથી યાદ રહે છે. આ લોકો પહેલા અહીંયા પાછળ રહેતા, પછી આ માજીની વયા ગયા, પણ આ ભાઈ અહીંયા રહી ગયા છે. હવે એને અમે લોકો કરીએ છીએ, છતાં ક્યારેક માને ન માને ને એવું બધું થાય છે. કપડાની ઓકે દાદા દાદા ચાલો હવે આશ્રમ જતા રહ્યા. આ લુગડા તો કાઢ ત્યાં આશ્રમે થઈ જાય માડી બધું. હે કાકા દાદા? અરે આમ જો બેસીને વાત કરીએ આપણે, મજા આવશે તમને. હા હા 2 દિવસ પછી જ ભાઈ મારી યાર આવે છે બરોબર. અત્યારે નહીં, હવે ન્યા આશ્રમ અહીંયા નહીં. નહીં નહીં કાગળિયું આપ્યું છે, હવે એમાં બોલવામાં નો ફરક પડે, નકર પછી મને એમ લાગશે તમે નહીં નહીં ટાઈમ છે આપણી પાસે બહુ. હાલો અરે માલ છે અમારે ત્યાં, રેડા ફરે છે. હાલો હાલો હાલો, આપણે બધા એક વરણ કહેવાય, ભરવાડ આહિર રબારી. હા લાવો લાવો. અને કાલે ભાઈને લઈને આવવો પડશે માડીને, બરોબર? કાલ તમે આશ્રમ એકવાર આવી જાજો, જોઈ લ્યો પેલા. બકરા એનો જીવ એનું કરી લેશે. અરે કાગળિયું આપ્યું, તમારે નથી બોલવાનું. બકરા માડી રાખશે. બકરા રાખજો તો સારજો, રાખજો. ના ના આપણે નથી દેવા નથી, ભલે હવે આપણે ગાયોની સેવા. હું એમ કહું 2 દી રહેવા દે ને, એટલા પહેલા 3 દી નહીં નહીં બધા બહુ બધા છે, ઉપાધિ કરો માં. બકરાનો તો જીવ ગમે ના મળી જશે પાછો. તમે તમારી તો હાલત જો, બકરા કરતા પણ તો કોડે હોય જાય. હાકી પોતરો હતી જાય. હાલો બીજું કાઈ જે હોય ભલામણ કરતા જા. એમને પાછળ ઘણું વાગેલું છે, ખોલાવો તો. વાઇસ આવી મને અત્યારે, ખોલો તો. વાસ જ આવે, દવા કરવી પડે એવું છે. આ ઓલું રાખે 10 કિલોનો છે ભંગાર બધો એમાં. ખોલાવો તો. ઉભા રહો ઉભા રહો, આ કાઢો તો. ઉભા રહો, આ ચકા કાઢી નાખી. પણ આ હજી આ એટલે કોટી છે પાછી. ઓહો
અંદર હળી ગયું છે. એકવાર તો કઢાવો કઢાવો કાઢો કાઢો ફાડી નાખો ને. ફાડી નાખો ફાડી નાખો. તારું હોય ઈ લઈ જાય એક ટોલામાં. ઝૂંપડી તને હજી આનો મોહ કેમ નથી જતો પૈસાનો? તારે શું કરવા છે? માજીને આપી દે. માજીને દઈ દે પૈસા હવાર. કેટલી વાત હવે હું આમ કહીને એમ કરતો જા, પછી હાવ તું તારું ધાર્યું કરીમાં એટલે કાઢા ઉડા. ત્યાં ઓહો પર્યું નીકળે છે જો. છે જી જોઈ અંધાર. એને વ્યવસ્થિત કરાવવું જ. એ તારી માને આપી દે. ઓહો હો હો. એ કાકા આને ફેંકો તો લેજો તો. લાવ એ બીજું ઓય દાદા બીજું આપો આનો. આ ફેંકો તો. એ તમને નવું આપ. નવું આપે છે તો પછી એની પકડી રાખો, पेंट ऊपर चढ़ाओ. પેન્ટ ઉપર ચડાવી લે. दोस्तों भाई की हालात बहुत ही खराब है और ये जो पीछे के साइड में उनको जो पूरा बहुत ટોપો નથી આ તને નવો લઈ જાઉં છું. मतलब पता नहीं वो कैसे मतलब उनकी पीड़ा सहन कर पाते होंगे. નાવા જાઉં ને ટોપા જોઈ તારે. હાલો આવી હાલતમાં થોડું ભરાય હે વડીલ? એ તો તમે મને આપણે ધારી ત્યાં કાતો કા શું કહો? અમે હારે આપણે ત્યાં ને હા એ તો તે દિવસે તમે મને કીધું ને નકર હું તો તમને- હારી ત્યાં આવો હાલો તેથી હારી ત્યાં આપણે આવી રીતે રહેવાય. ચાલો આમ જો અત્યારે મસ્ત નાઈને જ આપણે જઈએ આશ્રમ. હા મેં બેસો ચાલો વડલાની છે. ઉભા રહો ઘડીક ઉભા રહો વાળ કપાઈ જાય ને પછી. એ આવ્યો તો એકવાર આપણો. એ હું લઈ આવ્યો હતો ને તઈ જો ને ત્યાં ગૌશાળામાં સેવા કરવી ને પછી આપણે હે એ આશ્રમ આપણે શરૂ થઈ ગઈ છે. દોતા આવડે ને ભકા. સારી ખરા એ સારવામાં એકો છે. એ ગમે ત્યાં હાથ ફેરવામાં ભાઈ. તમારી કોઈની વાત માનતા જ નતા ભાઈ. એ એક હજી હું હવારમાં ઘડીક મેં ઓલો કર્યું ને તે પૈસા એની પાસે 100 રૂપિયાની નોટું કંઈક 6 હતી, કાઢવા જ નથી દેતો. પછી મેં કાઢ્યા અને હરકી નોટું કરી દીધી ને પછી હું 100 રૂપિયા માજીને દે, 200 રૂપિયા દે. એ કે નહીં 100 આપું. હું 100 દે. એટલે પગને કાપી નાખો. આ પગ મૂકો. ઓલું ધાર્યું ક્યાં નાખે હે? ભાઈ બિલકુલ સારા જ છે પણ ખાલી કોઈ પરિસ્થિતિના લીધે આવી હાલત થઈ ગઈ. આ બધું લાકડું થઈ ગયું છે, પથ્થર જેવું થઈ ગયું. દોસ્તો જો ભાઈની હાલત છે અમારા ભરવાડ સાહેબની, એમની એકવાર હાલત તમે જુઓ. આ બધું પથ્થર થઈ ગયું છે. ઘણા ટાઈમથી મતલબમાં નાહ્યા નથી અને ઘણા ટાઈમથી મતલબ વાળ એકની એક જગ્યાએ મતલબ ગમે ત્યાં સૂઈ જવું, ગમે ત્યાં રહેવું, ગમે તે ખાવું, જેના લીધે આજ હાલત આવી થઈ ગઈ છે. પણ થોડા દિવસની અંદર રિકવરી થઈ જશે કેમ કે એમ પછી એમની સમજ શક્તિ તો છે જ એમની પાસે કે આ કરવું જોઈએ આ ના કરવું જોઈએ. પણ એમની જે પીડા જે છે આ પીઠ પાછળની પણ ઠીક છે, ટાઈમસર દવા લેશે એ પણ રિકવરી આવી જશે. પણ આજે આવી ખરાબ હાલતની અંદર આજથી 1.5 વર્ષ પહેલાં પણ જ્યારે અમે મળ્યા હતા ત્યારે પણ એમને કીધું હતું કે ચાલો તમે અમારી સાથે, પણ ઠીક છે એ સમયે ત્યારે માન્યા નહોતા. પણ આજે ફરીથી ભગવાને મોકો આપ્યો છે તો કોશિશ કરીશું અને એને ત્યાં આપણી જે ગૌશાળા શરૂ થઈ છે આશ્રમની અંદર તો એ ત્યાં સેવા પણ કરશે. બરોબર ને વડીલ? કરવી ને સેવા આપણે? બસ આપણે એના ગાય માતાની બહુ સારી વ્યવસ્થા થઈ ગઈ શરૂ. તમે તો આમ પાછા તમારે તો લોહીમાં હોય સેવા કરવી તો હે ને? તો હે તમારે ગાયું હતી પેલા? હવે હતી વેચી નાખી. કેટલી ગાયું માતા હતી? કોઈ સારવાળું હોવું જોઈએ ને. હા વેચી નાખી. કેટલી ગાયું હતી? ને એમાં એવું છે કે કોઈ છે નહીં પાછું અહીંયા એવું છે? ધ્યાન દે એવું. તો તમે એકલા એક મારા મમ્મી, બીજું કોઈ પાછું છે ને આઈબીનું હોવું જોઈએ ને કોક. તો તમે આવી હાલત કેમ કરી નાખી? તમને આમ નાવાનું મન ન થાય એટલે ત્યારે? એવું કારણ છે કે હારું એકલા પછી પાછું કોક હોવું જોઈએ ને. એટલે એમાં નવરાઓમાં કોઈ હોવું થોડું જ હોય, તો તમે એકલાય ના એકો ને હે? હે કાકા? કે પછી આમ મન નથી થતું નાવાનું તો નાઈ લેવું ને આજે? ના નહીં બસ અમારા જે વડીલ જે છે એ કોઈની વાત નહોતા માનતા અને જે પણ લોકો એમની પાસે જાય તો એનાથી મતલબ ડર પણ લાગતો હતો અને
સ્વાભાવિક છે કે આવા વ્યક્તિઓની પાસે જવું ઘણું બધું આમ રિસ્કી હોતું હોય છે. એમ થાય કે મારી દેશે, કાંઈ પેલું કરશે, પણ જો પ્રેમથી આપણે વાતચીત કરીશું તો બિલકુલ નોર્મલ જ હોતા હોય છે. વ્યવસ્થાને લીધે લોકો પાગલ રીતે ફરતા હોય છે, બાકી ગાંડા કોઈ હોતા નથી, બનાવવામાં આવતા હોય છે. અને આ વ્યવસ્થા જ્યારે એને મળી જશે તો બિલકુલ શાંતિથી જીવી શકશે. અને આશ્રમે આજે સોશિયલ મીડિયાની અંદર પણ જે વ્યવસ્થા છે ત્યાં, તો એ પણ તમને બતાવીશું લાસ્ટમાં, તો અંત સુધી જોજો તમે. અંદર લાકડું થઈ ગયું આખું પથ્થર જેવું જોવાની. હે અકાભાઈ, આવી હાલત બનાવી દેવાય તમારે યાર. આ આમાં કોઈ પણ વ્યક્તિ માનસિક થઈ જાય આવી હાલતમાં જીવે એટલે. દોસ્તો, અમારા હકા દાદાની જે હાલત છે ને, આ તો હજી આમ 20% જ છે. જ્યારે પહેલી વાર મળ્યા હતા, જ્યારે એમને પહેલી વાર ફર્સ્ટ ટાઈમ અમે આજથી 1.5 વર્ષ પહેલાં મળ્યા હતા, ત્યારે એમની વાળની હાલત આખું પથ્થર જ બની ગયા હતા એમના વાળ. અને એ તો 10 વર્ષથી એમને કાપ્યા નહોતા. અને એ પણ હું વિડીયો તમને બતાવું છું, એકવાર જોવો તમે કે કેવી ખરાબ હાલતની અંદર જીવતા હતા. પણ ઠીક છે કે એને જે સમયે અમે ગયા હતા એની પાસે, અને પણ એના મમ્મી હતા અને બધા લોકોએ તે દિવસે ના પાડેલી, પણ આજે ફરીથી કોશિશ કરી છે કે જેથી એમની જિંદગી સુધરે અને એને આવી અવસ્થામાં ફરીથી જીવવું ના પડે. બાકી આવી વ્યવસ્થા જુઓ તમે, અંદર કેટલી અંદર આમ જોઈને આપણને એમ થાય કે આ માણસ કેવી રીતે જીવતા હોય છે. આપણે એક દિવસ નથી નાહતા તો આપણે આખો દિવસ ખરાબ થઈ જતો હોય છે. તો વિચાર કરો, આ વ્યક્તિ તો વર્ષોથી નથી નાહ્યા, નથી એમની ખુદની ઓળખ કે કેવી રીતે પછી જીવશે આગળ. પણ ઠીક છે, ભગવાન સૌની સાથે છે. આજે દ્વારકાધીશની કૃપાથી આજે અમારા અકા દાદાની સેવા મળી છે, તો ચોક્કસથી કરશો. બરાબર ને દાદા? હા. અમે છે ને એક ગોવાળને ગોતતા હતા દાદા, ભગવાને તમને મોકલી દીધા. માતાની દોરા છે, માતાની દોરા છે. એમ તો બધું એને અમારા જે હકા દાદાની જે હાલાત છે એ ઘણા વર્ષોથી આવી રીતે ફરવાના લીધે, મતલબ ઘણી બધી અંદર ગંદકી અને બધી વસ્તુ હતી, એટલે અહીંથી હજી 70 થી 80 કિલોમીટર જેટલો આશ્રમ થાય છે. તો રસ્તામાં શું તકલીફ ના પડે એટલા માટે એમને અહીંયા જ અમે ફ્રેશ કરી દીધા, જેથી એમની મુસાફરી પણ સારી થાય અને એ શાંતિથી ત્યાં પહોંચી શકે. એ તું રહેવા દે, કરો ચાલુ વધારો નાખું. ઉભર આ શર્ટ રેવા દો ને, ટવાલ રાખી દેશો. આ બગડશે ખાલી ખોટું, પાછળ પરવું નીકળે છે ને. બસ આ ટવાલ જ રાખજો, ટુવાલ રાખી, શર્ટ નથી પહેરવો. બસ એ હમણાં મોટી લે. હાલો ના, માડીને આશીર્વાદ લઈ લો. હાલો ઉભા રહો, માડીને મળી રહી. ચાલ્યો હાલો, જાઓ માડીને આશીર્વાદ લઈ લો. કેમ છે ભાઈને જોવો હવે? હારો છે, હવે કહી દેજો. અહીંયા આવો, એ હું કરાવી દે બકરાનું, તમે ઉપાધિ કરો માં ફરી જાઓ. હે માડી, અહીંયા આવો. અહીંયા તમે હમણાં કંઈક કહેતા હતા કે કોઈ કંઈક કરી નાખ્યું છે, શું કહેતા હતા? એ તો અમારા માતાજીનું હોય. હે માતાજીનું, બહારનું માતાજી. માતાજી એટલે હું? એનું ઊંડે બહુ જોવડાવ, હું ધોડતી હતી ને તે મારી માતાએ કીધું કે બાવાનું સાધુ છે એમ. બરોબર. એટલે કોઈક ધૂણી બાવા સાધુ હોય એનીથી આ ઈ સાધુ કહે. બરોબર. એટલે મારે આજ ત્યાં જવાનું હતું, પણ હવે આ ભાઈને હવે બકરામાં જવું પડશે. પણ માડી, આવી રીતની જે વ્યક્તિની પરિસ્થિતિ હોય ને, ડૉક્ટર
પાસે જાઓ ને તો એનો ઈલાજ થાય, કે ભાઈ બરોબર? પણ હાલવું જોઈએ ને બાપા. બધું હાલી જાય. જો કાંઈ છે અમે કાંઈ કર્યું ભાઈ સાથે? બોલો યા તમારી આગળ સીધો હાલો કેમ બાપુ તેજી પેરણ કેમ બદલાયું? હા, પણ હું એ જ કહેવા માંગુ છું તમને કે ખોટી અંધશ્રદ્ધામાં નહીં પડો. એમાં જોવામાં ને એમાં જોવામાં જાણવામાં બધી વસ્તુ ઘરનું ખાલાઈ થઈ જાય. તમારે એને લઈ જવાનું છે ને, તો લઈ જાવ તમે તારે. તમને કઈ એને ખંભે ગુમડું જવો તમે હારું કરશો. થઈ જશે. અમારી આગળ કઈ હાલતો ને બાપુ ને ખબર છે, આ બાપુ બધાને ખબર છે. કેટલા વર્ષોથી જોવરાવતા હતા ભાઈનું? કેટલાય વર્ષથી જોવરાવા તો હમણાં જ હું જવા રહી. આ નોરતામાં બહાર પડ્યું. કેટલા પૈસા ગયા? લાટ થયા, કેટલા? ઘણા થયા, કઈ હૈયે રે. નહીં, માતાજી બાવાની વોટ પર 1000 રૂપિયા તો હારી જોઈએ તે ઉછી ના કરો, પાછી ના હોય ન હોય 1000 રૂપિયા તો દેવાના. દેવાના. ટિકિટ ભાડું જઈએ આવવાનું. પણ માડી હું એ જ કહું છું કે માતાજી છે, ભગવાન છે, બધી વાત સાચી. એ તો બરોબર અને ભગવાન છે ત્યારે જ અમે ભાઈ પાસે પહોંચ્યા. બરોબર. પણ ખોટી અંધશ્રદ્ધામાં નહીં જવાનું. એ તો બરોબર છે. હવે તો એ બરોબર. ભગવાનની મતલબ જવું છે ને તારે. મેં તો લખાણ આપી દીધું માડીને. નો હાલે ને, પણ ઈ નો હાલે તમારું. નહીં નહીં, ઊભા થઈ જાવ. હાલો ઊભા થાવ. હાલો કાલે માડી ભાઈને લઈને આવો. કાલ પંદાડે આવી જાય તારી આગળ. બરોબર. એમનું એક નોટરી કરાવવું પડશે અમારે માડીનું, કેમ કે ઠીક છે કે અમે કામ એવા લોકો માટે જ કરીએ છીએ. ભાઈ વાહ કોઈ નથી. હા, એવા ઝૂંપડું નથી. જો તોય વેજ વાહે જો તું ખાધા કરો. કોઈ ભાવા બારી વાહે કોઈ જ મળે. એમાં દીકરો જે કોઈ એ કાંઈ વાંધો નહીં માડી. તમે આવી પરિસ્થિતિ કેમ કરી નાખી તમારી? તો તમે આદમીન નથી જો તો માં બિચારી કેવી એકલી રોવે છે. આવી રીતે ગાંડાની જેમ ફરતા હતા, શરમ નો આવી તમને? તો તમે કોણ છો? તો તમે આદમીન નથી? એકલા થોડુંક ચાલે. માડી રોવામાં ભગવાન બધું હારાવાના કરી દે. કઈ વાત નથી ભાઈ. હોને એના હારો જ કરવાનું. એમાં જીવ છે. બસ બસ. તમે છે ને વાહ વાહ એમને દોટું કાઢી છે. થઈ જશે હારું. અમે દોઢ થયું નહીં વગાઈ અને જોવાય જે નહીં. બાપુ આવ્યા, આ બાપુ આવ્યા તારે જવો પેરણ કાઢવા દીધું. હવે એનું અમે એક્સરે કરાવીશું. મેં ડોક્ટર છોડી રાજકોટ છે ને કેડાઈ દીધી છે. એને આ બાપુને ફોન કર્યો, બાપુ આવ્યા. થઈ જશે, સારું થઈ જશે. બસ તો આપણે એના હારું જ કરવાનું છે. હા બસ બસ. એટલે ઉપાધિ કરતા નહીં તમે. કાલે આવો તમે આશ્રમે. હું પરમથી લઈ જઈશ બુધવારે. ઠીક, આ બાપુ ને આજે હા બસ મેં બસ. ભાડાવીને હાલો દાદા, હવે આપણે રજા લઈએ. માડીના આશીર્વાદ લઈ લો. હાલો. આશીર્વાદ લઈ લ્યો ભાઈ હકાભાઈ. મારી આશીર્વાદ હારા દ્યો. મારી રાતભાઈ શક્તિ હા એમ. તું આજો કરીને મારે ઘરે પાછો દેજે. થઈ જશે થઈ જા. હાલો. આવીને રહેજે હો ને. હા હું પછી તમને અહીંયા આવી પૂછપોટ ત્યાંથી લાવો. ઓલો ના પકડતા તૂટી જાય. એક વખત તૂટી જાય. હા, અમારે પ્રભુજી પેલા છે કે ગાડીમાં બેઠા છે. નવી ગાડી લીધી ને હમણાં? નવી લીધી. હમણાં નવી લીધી. હવે ભલે આવજે હો. ત્યાં શાંતિથી ગાયું ચાલજે ને રેજે. ભાગ કાંઈ કરવાનું ના કરતો. હા પરમથી હું આવી. હા આટો મારી જાઉં અંબે. હો ચાલો, આભાર સાહેબ તમારો બધાનો. હોને આવજો પાછા આશ્રમે. જય માતાજી, મળીએ. તો દોસ્તો, અત્યારે અમારા હકા દાદાને લઈને આશ્રમ જઈ રહ્યા છીએ અને એમના માડી છે તો એમનું જે પણ અમારી પ્રોસિજર છે એફિડેવિટની એ કાલ પરમ દિવસે પૂરી થઈ જશે અને એ પણ લીગલ પ્રોસેસ અમારી પૂરી કરી અને એમને ત્યાં એડમિશન આપણે આપીશું જેથી એમની જિંદગી સુધરી શકે. અને ખાસ વાત બીજી એ છે કે આપણી જે આ ઇકો એમ્બ્યુલન્સ છે કે જેમાં પહેલાં અમારા પ્રભુજી છે કે જે આજે એમથી શરૂઆત થાય છે અને અમારા જે દાતાશ્રી છે તો એમનો પણ ખૂબ ખૂબ આભાર કે આજે એમના આ સહયોગથી ઘણા બધા લોકોની જિંદગીમાં પરિવર્તન આવશે. તો થેન્ક યુ સો મચ. ચાલો પ્રભુ, આવજો બધા. જય માતાજી, જય માતાજી, આવજો. જય માતાજી. તો તમે પણ આવો સોશિયલ મીડિયા આશ્રમ અને તમારા દરેક લોકોના સહકારથી જ આપણે કામ કરીએ છીએ. તો સપોર્ટ આપતા રહેજો. અને હવે અમે નીકળી રહ્યા છીએ સોશિયલ મીડિયા આશ્રમ.
તો ત્યાંની પણ અપડેટ તમને બતાવીએ. ગૌશાળા ચાલુ થઈ ગઈ છે, તો ઘણી બધી વાતો તમારી સાથે કરવી છે, તો આગળ જોતા રહેજો. हमारे संजय भाई आ चुके हैं. संजय भाई जय श्री राम. जय श्री राम. कैसे हो? बढ़िया सर. आप बताइए कैसे है सर? प्रभु जी है साथ में. ऐसा कोई दिन गया है कि आप आए हो और साथ में किसी को लेकर के नहीं आए? क्या बात है, निकालो बाहर निकालो. Oh my God! Oh my God! Who is this? ये मुंडा गोरा. ये अजय भाई का शर्ट पहन लिया चालू गाड़ी में. कोई बात नहीं. साफ सुफ करके आया सर. सर आपका शुभ नाम? મકા મકાભાઈ મકાભાઈ मक्का भाई के भिखा भाई? હકાભાઈ હકાભાઈ हक्का भाई. हक्का भाई. केम छो हक्का भाई? हक्का भाई भरवाड़. क्या नाम है? हक्का भाई वरबड़. जय श्री राम. जय श्री राम. कैसे हो? बढ़िया. बढ़िया. क्या बात है. और दोस्तों भी आप देख सकते हो सोशल मीडिया आश्रम जो बहुत ही अच्छे रूप से. हाँ दादा તમારું છે તમારી પાસે રાખો હો ને. ચલો હે હે આવજો આવજો. ચલો ભલે હા હાલો. આવજો ગમે ત્યારે. हाँ हाँ અહીંયા સંજયભાઈ તમારું ધ્યાન રાખશે. એની આ તો તમારી માથે ભરોસો છે. આવજો ખરો મળવા. ये 1 घंटा और 30 मिनट लगा पहुंचने में, और बहुत ही अच्छे रूप से हमारे जो भरवाड़ साहब है बहुत ही अच्छे आदमी है, और यहाँ पे आने के बाद भी उनकी हालात बिल्कुल बदलेगी. और आज हमारे संजय भाई, प्रतीक भाई और यहाँ के जितने भी लोग हैं सभी लोगों के साथ और सपोर्ट से ही यहाँ पे सब कुछ अच्छे रूप से काम हो रहा है. और अभी आप देख सकते हो सोशल मीडिया आश्रम जो बहुत अच्छे रूप से अभी यहाँ पे कार्यरत है, और हमारे प्रतीक भाई तो वहाँ पे है. तो दादा भूख लगी ने? જમવાનું છે ને? ચાલો જમી લીધા હે? ભરપેટ ખાધું? ચાલો આપણે ગૌશાળાની વિઝિટ કરીએ. હાલો આ બાજુ આવો. અહીંયા અહીંયા હાલો, વાંધો નહીં, પછી આપણે કરીએ. અમારે હકા દાદા મસ્ત તૈયાર થઈને આવી ગયા છે ને હવે એમને ગૌશાળાની વિઝિટ કરાવીએ, કેમ કે ઘણી બધી રીતે આપણી અહીંની જે વ્યવસ્થા છે તો ઘણા બધા લોકોનો સપોર્ટ છે, ત્યારે જ આ વ્યવસ્થામાંથી આપણે કામ કરી રહ્યા છીએ. તો ચાલો કાંઈ વાંધો નહીં, તમને બધાને પણ બતાવીએ ગૌશાળામાં કઈ રીતનું કામ થઈ રહ્યું છે. ગૌ માતા આવી ગયા છે. ગૌ માતા પ્રણામ. રેડી? આ આપણી ગૌશાળા છે આવડો હાથી બરોબર. હવે અહીંયા તમે શું કામ કરશો કયો? કળા નેરી નવ કરી હે? નેરી આપણે ગૌ માતાની પૂરેપૂરી સેવા કરવાની થાય છે બરોબર. આ જિમ્મેદારી તમને આપીએ છીએ હો ને. તો બસ દોસ્તો અમારા હકાબા દાદા કે જે હવે ગૌ માતાની સેવામાં લાગી ગયા છે ને હવે આમ તો કંઈ તકલીફ છે નહીં, પણ ચાલો આ જે ગૌશાળા છે જો કે ઘણા ટાઈમથી બની ગઈ હતી, પણ આપણું કન્સ્ટ્રક્શન કામ ચાલુ હતું જેના લીધે ચાલુ નથી થઈ. ગૌ માતાને આપણે લાવ્યા નહોતા, પણ હવે આ સરસ મજાની ગૌશાળા શરૂ થઈ ગઈ છે. ઘણા બધા લોકોનો સહયોગ છે, અને ખાસ કરીને અમારે એક બહુ મોટા સપોર્ટર છે કે જેમને આ શેડ અને જે પણ કાંઈ અંદર લાઇટિંગ ફિટિંગ પંખા વગેરે જે ફિટ કરવા માટે જે સપોર્ટ આપ્યો છે એમનું 5 લાખ રૂપિયાનું અનુદાન કે જે આજે ગૌશાળાની અંદર ઘણું બધું ઉપયોગી સાબિત થાય છે. તો એમનું નામ પણ હું તમને આગળ જણાવું છું કે કોણ છે ભાઈ, અને એમના ખાસ કરીને ધર્મપત્નીની એવી ઈચ્છા હતી કે એમને ગૌશાળાની અંદર એક આખી ગૌશાળા માટે સપોર્ટ કરવો છે. તો આજે એમનો પૂરો સપોર્ટ જેમને ઘણી બધી ઉપયોગી સાબિત થાય છે. અને આ ગૌશાળાનું એક સરસ મજાનું નામ પણ છે કે જે એમને એ અમારા જે સપોર્ટર છે એમને જ આ નામ આપ્યું છે. તો એ હું તમને આગળ જણાવું છું કે ગૌશાળાનું નામ શું છે. અમારા પ્રતીકભાઈ આવી ગયા છે કે જે અવારનવાર વિડીયોના માધ્યમથી અપડેટ આપતા રહેતા હોય છે. તો પ્રતીકભાઈ તમારું સ્વાગત છે. તો શું તમારું કહેવું છે આશ્રમની અંદર અત્યારે કઈ કઈ શરૂઆત થઈ ચૂકી છે? આશ્રમમાં મેઇન તો જે આપણે ગૌશાળા બનાવી હતી એની અંદર ગૌ માતાનું આગમન થઈ ગયું છે, જેની અંદર 3 ગૌ માતા અને 1 નંદી મહારાજ, એટલે કે ટોટલ 4 જેમ કહેવાય ને કે ગૌ માતાના આગમન થઈ ગયા છે. પછી જે ઉપર ઓટીએસના ડોમનું જે કામ હતું ચાલુ છેલ્લા 1.5 મહિનાથી એ કામ પરિપૂર્ણ થઈ ગયું છે. પછી જે આપણે સોલાર કામ જે સપોર્ટરોના સપોર્ટથી સોલાર પેનલનું ઉપર કામ ચાલુ થયું, સોલાર પેનલનું 95% કામ ખાલી પૂરું 95% એનું કામ પૂરું થઈ ગયું છે, ખાલી વાયર લંબાવવાનો બાકી છે. પછી લિફ્ટ જે આપણા આશ્રમમાં બની રહી હતી, લિફ્ટની અંદર ખાલી એમ કહેવાય ને કે સ્વિચ નાખી અને ખાલી લિફ્ટ ઉપર નીચે જાય એટલું કામ કરવાનું બાકી છે. અને બસ બાકીનું તો અત્યારે ઓલમોસ્ટ પ્રભુજીની સંખ્યા 90 આસપાસ 90 ઉપર જેવી છે.
અને બાકી અમારા બધા સ્ટાફ મિત્ર મંડળ એટલે અત્યારે આશ્રમની અંદર રોજબરોજ માટે 101 જણા રોજ માટે રહે છે અને રોજ 100 જણા માટે જમવાનું ને એવું બધું નાસ્તો ને એવું બધું બનતું હોય છે. બાકી તો તમે અવારનવાર વિડીયોની અંદર જોતા હોવ છો અને આગળ પણ જોતા રહેજો. થેન્ક યુ સો મચ. અને અત્યારે અમારા દરેક પ્રભુજી મસ્ત ગાર્ડન તૈયાર થવાનું છે દોસ્તો આ તમામ જગ્યા ઉપર. તો અત્યારે ખાસ કરીને એમની સાફ સફાઈ ચાલી રહી છે. અને દોસ્તો ખાસ બીજી મોટી આપણું કામ જે બાકી છે ગાર્ડન ડેવલપમેન્ટનું. તો કોઈ પણ વ્યક્તિ તમે જોઈ રહ્યા છો તો ગાર્ડન ડેવલપમેન્ટ માટે કોઈ નર્સરી છે અથવા કોઈ એવા આર્કિટેક્ટ છે કે જેમને આની વિશેનું નોલેજ છે તો ભાવનગર જિલ્લાની અંદર મહુવા તાલુકાની અંદર કોઈ પણ એવા વ્યક્તિ હોય તો ચોક્કસથી અમને જાણકારી આપજો કે જેથી આપણે આ કામ વ્યવસ્થિત રીતે સારા એક્સપર્ટ પાસે આપણે કરાવી શકીએ. તો આ કામ આવનારા દિવસોની અંદર શરૂ થવાનું છે. તો નર્સરીની તમામ વસ્તુ માટેનો સહયોગ પણ ખૂબ આગળ જતાં જરૂર પડશે. તો જોઈએ આગળ શું થશે. બસ સપોર્ટ આપતા રહેજો. થેન્ક યુ. તો દોસ્તો આપણી જે ગૌશાળા છે જેમનું નામ આપણે ખૂબ મોટા સપોર્ટર છે કે જેમને આજે એટલો મોટો સહયોગ આજથી 1 વર્ષ પહેલાં જેમણે આપ્યો હતો એવા અમારા ભાવિનભાઈ અને એમના ધર્મપત્ની શ્રી કિન્નરીબેન ભાવિનભાઈ કડકિયા કે જેમના તરફથી આજે ગૌશાળા બનાવવા માટેનો તમામ ખર્ચ એમને આપ્યો છે. અને એમને ગૌશાળા માટે નામ પણ આપ્યું છે દ્રોણધરા ગૌશાળા કે જે ખૂબ સારી રીતે આપણે સોશિયલ મીડિયા આશ્રમની અંદર ગૌ માતાની સેવા માટે ઉપયોગી સાબિત થશે. તો થેન્ક યુ સો મચ ભાવિન અંકલ, તમારો ખૂબ ખૂબ ધન્યવાદ કે આજે તમારા વતી આખા પરિવાર વતી તમે જે સહયોગરૂપ બન્યા છો. અને બહુ મોટી વાત છે દોસ્તો કે આજે આ દ્રોણધરા ગૌશાળા સોશિયલ મીડિયા આશ્રમની અંદર એ નામ પાછળનો પણ બહુ મોટો ઉદ્દેશ્ય છે કે જેની એક આખી દંતકથા છે જે અમે તમને આગળના વિડીયોમાં જણાવીશું. પણ આજે અમારા આ રેસ્ક્યુની અંદર અમારા જે પ્રભુજી છે એમની પણ એક સેવાનો મોકો મળશે અને સાથે સાથે ગૌ માતાની પણ સેવા થશે. તો થેન્ક યુ સો મચ ભાવિન અંકલ, તમારો ખૂબ ખૂબ ધન્યવાદ કે આજે તમે એટલો મોટો સપોર્ટ આપ્યો છે. અને આજે સોશિયલ મીડિયા આશ્રમની અંદર ઉપરની સાઈડ પણ જે આપણું શેડનું કામ બાકી હતું એ પરિપૂર્ણ થઈ ગયું છે. સોલાર ફિટિંગનું જે કામ હતું એ પણ પરિપૂર્ણ થઈ ગયું છે. આવનારા 4-5 દિવસની અંદર એ પણ આપણું કામ ચાલુ થઈ જશે રાબેતા મુજબ. તો એ પણ અમે તમને આગળના વિડીયોમાં અપડેટ આપતા રહીશું. બસ આવી રીતે લોકો સપોર્ટ આપતા રહેજો, દરેક લોકો તમે, અને તમારા લોકોના સપોર્ટથી જ આપણે આ કામ કરી રહ્યા છીએ. તો થેન્ક યુ સો મચ. વિડીયોને શેર જરૂર કરજો અને સપોર્ટ આપતા રહેજો. થેન્ક યુ.